નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતીના ઉમેદવારો જોડે મોટો અન્યાય થઈ રહ્યો હોય એવા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વિગતવાર ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 8 ની અંદર જે છે એ મોટા પાયે ગરબડ ગોટાળા જે છે એ જોવા મળી રહ્યા છે. ઉમેદવારો જોડે અન્યાય થઈ રહ્યો છે, તો વિગતવાર ચર્ચા આપણે જે છે એક પછી એક કરીશું. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, વિદ્યા સહાયક ભરતીમાં મોટા પાયે ગરબડ ગોટાળા, ઉમેદવારો જોડે અન્યાય. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતીમાં જે છે એ અન્યાય જોવા મળી રહ્યો છે. તો સૌપ્રથમ યુવરાજસિંહ જાડેજાની આપણે આ ટ્વીટ જોઈ લઈએ. વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 વેઇટિંગ લિસ્ટમાં પારદર્શિતા અને ન્યાયિક પ્રક્રિયા બાબતે ઉમેદવારોની ઉગ્ર માંગ. મોરબી જિલ્લા જેવી વિસંગતતાઓ અન્ય જિલ્લાઓમાં પણ હોવાની પ્રબળ શક્યતા. તમામ જિલ્લાઓની બેઠકોની પુનઃ ચકાસણી કરવી જોઈએ. તાજેતરમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ધોરણ 1 થી 5 ની પ્રતીક્ષા યાદી માટે ખાલી જગ્યાઓની વિગતો જાહેર કરવામાં આવી છે. પરંતુ મોરબી જિલ્લામાં જાગૃત ઉમેદવારોની રજૂઆત બાદ જે રીતે ખાલી જગ્યાઓ 13 થી વધી અને 21 થઈ છે, તે બાબત સમગ્ર ભરતી પ્રક્રિયાની પારદર્શિતા સામે જે છે એ ગંભીર સવાલ ઉભા કરે છે. તો જ્યારે જે છે એ વેઇટિંગ લિસ્ટ માટે જગ્યાઓ જાહેર કરવામાં આવી, તો મોરબી જિલ્લાની અંદર જે છે એ પહેલા 13 જગ્યાઓ જ ખાલી હતી, પરંતુ પછી ઉમેદવારો દ્વારા જે છે એ રજૂઆત કરવામાં આવી, તો 8 બેઠકો જે છે એની અંદર પ્લસ થઈ અને હવે જે છે એ 21 જગ્યાઓ જે છે એ વેઇટિંગ લિસ્ટ માટે ખાલી પડી છે. અહીંયા જે છે એ મોરબી જિલ્લાનું જે છે ઉદાહરણ આપવામાં આવ્યું છે, પરંતુ ઉમેદવારોને એવું માનવું છે કે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જે છે એ આવી વિસંગતતાઓ જે છે એ જોવા મળી રહી છે. દરેક જિલ્લાની અંદર જો સરખી રીતે પુનઃ ચકાસણી કરવામાં આવે તો જગ્યાઓ જે છે એ વધી શકે એમ છે. આગળ તમે અહીંયા જોઈ શકો છો, એમણે જણાવ્યું છે પ્રમાણે રાજીનામાવાળી બેઠકોનો સમાવેશ. નિયમ મુજબ ભરતી પ્રક્રિયા શરૂ થયાથી લઈને વેઇટિંગ લિસ્ટ જાહેર થાય ત્યાં સુધીમાં કોઈ પણ કારણોસર રાજીનામું, અન્ય ભરતીમાં પસંદગી વગેરે ખાલી પડેલી તમામ બેઠકોને વેઇટિંગમાં ગણવાની હોય છે. મોરબીમાં શરૂઆતમાં માત્ર ગેરહાજર ઉમેદવારોની જ બેઠકો ગણાઈ હતી. શું અન્ય જિલ્લાઓમાં પણ આવું કરવામાં આવ્યું છે? એવું જે છે એ બની શકે છે. અન્ય જિલ્લાઓમાં સ્થિતિ: છોટાઉદેપુર, ડાંગ, અરવલ્લી, દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ જેવા જિલ્લાઓમાંથી પણ અનેક ઉમેદવારોએ રાજીનામા આપ્યા છે અથવા અન્ય ભરતી જેમ કે કચ્છની ભરતીમાં જોડાયા છે. શું આ જિલ્લાઓની ખાલી પડેલી તમામ સીટો વેઇટિંગમાં ઉમેરવામાં આવી છે? આ જે છે એ સૌથી મોટો પ્રશ્ન છે. એના કારણે ઉમેદવારો જોડે અન્યાય થાય તેવા પૂરેપૂરા જે છે એ ચાન્સીસ છે. મેરિટ સાથે અન્યાય: જો અત્યારે ભૂલ ભરેલી જગ્યાઓ સાથે વેઇટિંગ રાઉન્ડ કરી દેવામાં આવે અને પાછળથી આ જગ્યાઓ બહાર આવે તો ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવારોને અન્યાય થશે. જે તે સમયે જે ઉમેદવાર હકદાર છે તેને પોતાની પસંદગીનો જિલ્લો કે જગ્યા જે છે એ મળશે નહીં. ઉમેદવારોની અમારી માંગણીઓ: તમામ જિલ્લાઓનું જે છે એ ઓડિટ કરવામાં આવે, માત્ર મોરબી જ નહીં પરંતુ ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં નિમણૂક પત્ર આપ્યા બાદ કેટલા ઉમેદવારો હાજર થયા અને કેટલાએ રાજીનામા આપ્યા તેની પારદર્શક ચકાસણી જે છે એ થવી જોઈએ. જો પારદર્શક ચકાસણી કરવામાં આવે તો ખરેખર જે છે એ ખ્યાલ આવી જાય કે વેઇટિંગ લિસ્ટ માટે જે છે એ કેટલી જગ્યાઓ જે છે એ ખાલી પડી રહી છે. સુધારેલી યાદી જાહેર કરવી: જ્યાં સુધી તમામ જિલ્લાઓનું બેઠકનું રીવેરિફિકેશન ન થાય ત્યાં સુધી વેઇટિંગ પ્રક્રિયા આગળ ન વધારવી જોઈએ અને સુધારેલી સચોટ યાદી ફરીથી જે છે એ પ્રસિદ્ધ કરવી જોઈએ. જવાબદારી નક્કી કરો: વહીવટી તંત્રની આળસ કે બેદરકારીને કારણે લાયક ઉમેદવારોએ શા માટે અન્યાય સહન કરવો પડે? જે જિલ્લા શિક્ષણ અધિકારીઓએ ખોટી વિગતો મોકલી છે તેમની સામે જે છે એ તપાસ થવી જોઈએ. જ્યારે ઉમેદવાર પુરાવા સાથે રજૂઆત કરે ત્યારે જ તંત્ર કેમ જાગે છે? શું બાકીના જિલ્લાના ઉમેદવારોને અન્યાય સહન કરી લેવું? ઉમેદવારો માગણી કરે છે કે સમિતિ દ્વારા તાત્કાલિક અસરથી તમામ જિલ્લાઓ પાસેથી રાજીનામા અને ખાલી પડેલી બેઠકોનો નવા ડેટા મંગાવી અને વેઇટિંગ લિસ્ટની અંદર ઉમેદવારોને જે છે એ ન્યાય આપવામાં આવે. તો આ રીતે તમે જોઈ શકો છો, જે મોરબી જિલ્લાની અંદર અગાઉ જે પ્રસિદ્ધ કરેલી જગ્યાઓ હતી એ જે છે આ રીતે ટોટલ 13 જ હતી, પરંતુ પાછળથી ફરીથી રજૂઆત કરી તો આ પ્રમાણે જે છે એ 21 જગ્યાઓ મોરબી જિલ્લા માટે જે છે એ થઈ ગઈ છે. તો આ રીતે ગુજરાતના બીજા તમામ જિલ્લાઓની અંદર પણ જગ્યાઓ જે છે એ પહેલા ઓછી દર્શાવેલી છે અને એ જગ્યાઓ જે છે એ વધી શકે છે. તો પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જે છે એ ઉમેદવારોને અન્યાય ના થાય એ માટે તમામ જગ્યાઓનું જે છે એ ફરીથી રીવેરિફિકેશન કરાવી અને ઉમેદવારોના હિતમાં જગ્યાઓ વધારવામાં આવે એવું જે છે એ ઉમેદવારો વતીથી આપણે રજૂઆત કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.